અમદાવાદથી સમાચાર. અમદાવાદમાં ફૂડ વિભાગ એક્શનમાં જોવા મળ્યું. અમદાવાદમાં ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે. 15 દિવસમાં 1027 ખાદ્ય એકમોને ત્યાં તપાસ કરવામાં આવી છે. 15 દિવસમાં 1027 એવા ખાદ્ય એકમો જ્યાં ફૂડ વિભાગે તપાસ કરી. 409 સ્થળેથી સેમ્પલ લેવામાં આવ્યા, જેમાંથી 27 સેમ્પલ ફેલ થયા છે. 3 ખાદ્ય એકમોને સીલ કરાયા છે. 5,13,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. અત્યાર સુધી ગોતામાંથી અમૂલ અને સાગર બ્રાન્ડનું ઘી તપાસમાં ફેલ થયું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા તારીખ 1 થી 15 જૂન દરમિયાન 409 જેટલા ફૂડના નમૂના લેવામાં આવે છે, જેમાં તમામ પ્રકારની ફૂડ આઇટમ્સનો સમાવેશ થાય છે. આ નમૂનાઓમાં અને આ સમયગાળા દરમિયાન જે નમૂનાઓ અનસેફ કે સબસ્ટાન્ડર્ડ મળે છે તેમાં કુલ 27 નમૂનાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને આ સમયગાળા દરમિયાન જે ગાયકવાડ પોલીસ સ્ટેશન હવેલીએ જે ડુપ્લિકેટ આઇટમોનો ધંધો કરતા એ કિસમ પાસેથી જે સાગર ઘી અને અમૂલ ઘી પકડેલું તે નમૂના ચકાસણી માટે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લેબમાં આવ્યા હતા. તે સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. વધુમાં આ 15 દિવસ દરમિયાન કોર્પોરેશન દ્વારા 5 ટનથી વધુ જે નકલી ઘી, પામોલીન ઓઇલનો ઉપયોગ કરીને ઘી વપરાતું હતું તે પણ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા સતત આ પ્રકારના જે ફૂડ આઇટમ્સ છે એનું ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને FSSA એક્ટ અંતર્ગત અને GPMC એક્ટ અંતર્ગત જે નમૂનાઓ અનસેફ કે સબસ્ટાન્ડર્ડ આવે છે એ સમય વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.